અમદાવાદના મક્તમપુરામાં કુખ્યાત મુશીર ખાનની હવેલી ધ્વસ્ત થઈ। 6300 ચોરસ ફૂટમાં મુશીર ખાને બનાવી હતી ગેરકાયદેસર હવેલી। પોલીસ સુરક્ષા સાથે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરી કરનાર મહિલા સકંજામાં આવી છે। ડિંડોલી નજીકથી પોલીસે કરી ધરપકડ। નવી સિવિલમાંથી નવજાત બાળકી ઉઠાવીને ભાગી ગઈ હતી મહિલા। વાલીઓ સાવધાન, બાળકોનું રાખો ધ્યાન। બાળકોને રમકડાવાળી ચોકલેટ ખવડાવતા પહેલા વાલીઓ સાવધાન। વડોદરામાં ચોકલેટ સાથે આવેલો એલઈડી બલ્બ ગળી ગઈ બાળકી। ભારે મહેનત બાદ તબીબોએ બહાર કાઢ્યો બલ્બ। આકરી ગરમી માટે રહેવું પડશે તૈયાર। રાજ્યમાં આજથી વધશે ગરમીનું પ્રમાણ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પડશે કાળઝાળ ગરમી। તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગની આગાહી।